ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મિલ્ક પાવડરમાંથી બરફી. તહેવારોમાં બજારમાં મીઠાઈ તો ઢગલાબંધ મળી જાય છે, પણ મીઠાઈ ભેળસેળવાળી હોવાનો પૂરેપૂરો ભય રહે છે. માટે આજે આપણે ઘરે જ બરફી બનાવીશું, કોઈ પણ જાતના કલર કે એસન્સ વગર. અને સ્વાદમાં તો એટલી બધી ટેસ્ટી બને છે કે તમે બહારની પણ ભૂલી જશો. ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ મિલ્ક પાવડરમાંથી બરફી. સૌથી પહેલા થોડા ડ્રાયફ્રૂટ્સને ગ્રાઇન્ડ કરી લઈશું. તો 7-8 નંગ જેટલી બદામ અને 7-8 નંગ જેટલા કાજુ લીધા છે, જેને મિક્સરમાં પલ્સ મોડ પર અધકચરા વાટી લઈશું. એકદમ બારીક પાવડર બનાવવાનો નથી. અત્યારે એને સાઈડ પર રાખીશું. હવે અહીં મેં ટોટલ 1.5 કપ દૂધ લીધું છે. તો 1 કપ એટલે 250 ml અને અડધો કપ એટલે 125 ml દૂધ થાય છે. અને ટોટલ ગણીએ તો 375 ml દૂધ થાય છે. હવે જે અડધો કપ દૂધ છે એને એક નોનસ્ટિક પેનમાં લઈ લઈશું. ગેસ ઓન કરી દીધો છે અને દૂધને ગરમ થવા દઈશું. હવે એમાં 1 ટીસ્પૂન ઘી ઉમેરીશું. આ મીઠાઈમાં માત્ર 2 ટીસ્પૂન ઘીનો ઉપયોગ કરીશું. અત્યારે 1 ટીસ્પૂન ઘી ઉમેર્યું છે અને બીજું 1 ટીસ્પૂન પાછળથી ઉમેરીશું. હવે 1 કપ ભરીને લીધી છે ખાંડ. 1 કપ ખાંડ ઉમેરવાથી સારી એવી ગળી મીઠાઈ બનશે. જો તમને વધારે પડતું ગળ્યું ન પસંદ હોય તો 1/4 કપ ખાંડ પણ લઈ શકાય. હવે પહેલા તો ખાંડને દૂધમાં એકદમ સરસ રીતે પીગળવા દઈશું. હવે એમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર અને જે ડ્રાયફ્રૂટ આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું. હવે આ દૂધને ખાંડ પીગળી જાય ત્યાર પછી 1-2 મિનિટ સુધી ચલાવવાનું છે. તો હલાવતા જઈ દૂધને થવા દઈશું. તો દૂધ ઉકળીને થોડું ઓછું થાય ત્યાં સુધી એને ચલાવવાનું છે. દૂધને આંગળી ઉપર લઈએ અને સાધારણ ચીકણું જેવું લાગે ત્યાં સુધી ચલાવવાનું છે. કોઈ તારની ચાસણી નથી બનાવવાની. અડધો તાર થાય ત્યાં સુધી વાંધો નથી. હવે ગેસ બંધ કરી દઈશું અને અહીં મેં લીધો છે મિલ્ક પાવડર. આ મિલ્ક પાવડર હોલ મિલ્ક પાવડર છે, ડેરી વ્હાઇટનર નથી. તો જેના પેકેટ ઉપર હોલ મિલ્ક પાવડર અથવા તો સ્કિમ્ડ મિલ્ક પાવડર એવું લખેલું હોય એ મિલ્ક પાવડર લેવાનો. આ મિલ્ક પાવડર કોઈ પણ સુપરમાર્કેટમાં તમને સરળતાથી મળી જશે અને ન મળે તો તમે એને ઓનલાઈન પણ મંગાવી શકો. તો કપથી માપીએ તો 2 કપ અને વજનમાં 150 ગ્રામ મિલ્ક પાવડર લીધો છે. હવે જે 1 કપ દૂધ આપણે લીધું હતું એ બધું અંદર લઈ લઈશું અને દૂધ અને મિલ્ક પાવડરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરવાનું. ફ્રેન્ડ્સ, ડેરી વ્હાઇટનરથી પણ મીઠાઈ તો બને જ છે, પણ હોલ મિલ્ક પાવડરથી તમને રિઝલ્ટ સારું મળશે. તો થોડી જ વારમાં બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. આટલું થાય એટલે બરફીને સેટ કરવા માટેની ટ્રે તૈયાર કરી લઈએ. જો તમારી પાસે આવી ટ્રે ન હોય તો તમે થાળીમાં પણ એને ઠારી શકો. ટ્રેને પહેલાં તો ઘીથી ગ્રીસ કરી લઈશું અને ત્યાર પછી ટ્રેના માપનું મેં બટર પેપર તૈયાર કર્યું છે એ અંદર મૂકી દઈશું, જેથી મીઠાઈ ઠરી ગયા પછી એને બહાર કાઢવામાં સરળતા રહે. અને બટર પેપરને પણ ઘીથી ગ્રીસ કરી લઈશું. હવે જે દૂધ અને ખાંડનું મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એનો ગેસ ફરીથી ઓન કરી દઈશું અને દૂધ અને મિલ્ક પાવડર વાળું મિશ્રણ બધું અંદર રેડી દઈશું. આ બરફી બનાવવામાં એકદમ સરળ છે અને નો ફેલ રેસીપી છે, તો કોઈ પણ એને સરળતાથી બનાવી શકે છે. અને બધી ટિપ્સ તમે ધ્યાનમાં રાખશો તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. હવે આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે, કારણ કે મિલ્ક પાવડરના લીધે એ નીચેથી ચોંટી શકે છે. માટે જ શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો અને ગેસની આંચ ધીમી રાખવાની. થોડો સમય જાય તો વાંધો નહીં, પણ મીઠાઈ બગડવી ન જોઈએ. જેમ જેમ એ ઉકળશે તેમ તેમ ઘટ્ટ થશે. તો તમે જોઈ શકો છો અત્યારે એ રબડી જેવી કન્સિસ્ટન્સીનું થઈ ગયું છે. તો સતત એને ચલાવતા રહેવાનું છે અને ઘટ્ટ થાય ત્યાર પછી તો જરાય ચમચો ચલાવવાનું છોડવાનું નથી. અને ઘટ્ટ થશે ને એટલે આપોઆપ જ એનું ટેક્સચર એકદમ દાણેદાર થઈ જશે અને સ્વાદ તો એવો લાગે છે કે જાણે અસલી માવામાંથી બનાવેલી બરફી હોય. અને હવે તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને પેનથી પણ છૂટું પડી ગયું છે. છતાં પણ એમાં થોડો થોડો દૂધનો ભાગ બાકી છે, તો હજી પણ એને 2-3 મિનિટ સુધી ચલાવવું પડશે. તો આટલી બરફીને ગેસ ઉપર ઘટ્ટ થતાં 15થી 20 મિનિટનો સમય લાગશે. હવે એમાંથી થોડું મિશ્રણ એક અલગ પ્લેટમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું.
એનાથી આપણે ચેક કરીશું કે બરફી સેટ થવા માટે તૈયાર થઈ છે કે નહીં. અને હવે એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ઘીથી બરફીને એકદમ સરસ સુગંધ અને સ્વાદ મળે છે. હવે જે મિશ્રણ આપણે ઠંડુ થવા માટે રાખ્યું હતું એને ચેક કરી લઈએ અને આ રીતે એને ગોળ કરીએ તો એમાંથી સરસ બોલ વળે છે. એનો અર્થ એ છે કે બરફી હવે ઠારવા માટે તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને બરફીને તૈયાર કરેલી ટ્રેમાં લઈ લઈશું અને ચમચાની મદદથી એક સરખું સ્પ્રેડ કરી દઈશું. તમને જેટલી થિકનેસની બરફી જોઈતી હોય એટલું જાડું પાથરવાનું. હવે એને બદામ અને પિસ્તાની કાતરીથી ગાર્નિશ કરીશું, જેથી એકદમ બજાર જેવો લુક આવે. થોડું પ્રેસ કરી દઈશું જેથી બદામ અને પિસ્તા સરસ ઉપર ચોંટી જાય. અને હવે એને સેટ થવા માટે 2 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું. તમે જો રાત્રે બરફી બનાવી હોય તો ઓવરનાઇટ પણ રાખી શકો. 2 કલાક પછી ફ્રીજમાંથી બહાર કાઢ્યા પછી બરફી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો પહેલા એને ટ્રેમાંથી બહાર લઈ લઈશું અને ત્યાર પછી એને કટ કરીશું. પણ એ પહેલા એકદમ બજાર જેવો લુક આવે એના માટે એના ઉપર ચાંદીની બરખ લગાવીશું. પણ એ લગાવવી ટોટલી ઓપ્શનલ છે. તમે એના વગર પણ મીઠાઈ બનાવી શકો. હવે એને મનગમતા આકારમાં કટ કરી લેવાની. એકદમ દાણેદાર અને એકદમ મીઠાઈવાળાને ત્યાં મળે એવી બરફી તૈયાર થશે. નથી આપણે એમાં કોઈ પણ પ્રકારનો કલર ઉમેર્યો કે નથી ઉમેર્યું એસન્સ. આ બરફીને તમે ફ્રીજમાં રાખો તો 5 થી 6 દિવસ સુધી સારી રહે છે. હું તોડું છું એના પરથી જ તમને ખ્યાલ આવશે કે બરફી કેટલી સરસ અને કેટલી પરફેક્ટ તૈયાર થઈ છે. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.